નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે। મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। ચાલો દોસ્તો, આગળ વધીએ। રક્ષાબંધનનો પાવન પર્વ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો ભદ્રા રહિત મુહૂર્તમાં રાખડી બાઈને બાંધે છે। આ વર્ષે રક્ષાબંધન પર પંચક લાગી રહ્યું છે। પંચક જે દિવસે શરૂ થાય છે એના આધારે જ એનું ફળ પ્રાપ્ત થાય છે। પંચક 5 દિવસના હોય છે। આ વખતે રક્ષાબંધન પર લાગવાવાળું પંચક તમારા માટે શુભ છે કે અશુભ, આ અંગે મેં તમને વિસ્તારથી જણાવશું। મિત્રો, આ વર્ષે કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ છે, કારણ કે શ્રાવણ શુક્લ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3 થી 19 ઓગસ્ટના રોજ બપોરે 11:55 વાગ્યા સુધી ચાલશે। ઉદયા તિથિ આધારે શ્રાવણ પૂર્ણિમા 19 ઓગસ્ટના રોજ છે। રક્ષાબંધન પર પંચકની ઉજવણી કરવામાં આવી રહી છે, જે રાજ પંચક છે। વાસ્તવમાં રક્ષાબંધન સોમવારે છે અને સોમવારે આવતા પંચકને રાજ પંચક કહેવાય છે। રક્ષાબંધન પર પંચક સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે 20 ઓગસ્ટના રોજ 5:53 સુધી ચાલશે। રાજ પંચક 19મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ સુધી ચાલશે। મિત્રો, રાજ પંચક શુભ છે કે અશુભ, એ આપણે જાણવું જરૂરી છે। રક્ષાબંધન પર લાગવાવાળો રાજ પંચક શુભ કહેવાય છે। તેનાથી તમારા પર કોઈ ખરાબ અસર નહીં થાય। રાજ પંચકમાં રાજવી સુખ મળતું હોય છે। રાજ પંચકમાં તમે પૈસા અને મિલકત સંબંધિત કામ કરી શકો છો। અટકેલા સરકારી કામ પૂરા કરવામાં સફળતા મેળવી શકશો। રાજ પંચકમાં સરકાર, શાસન, પ્રશાસન વગેરે સંબંધિત કામ કરવું શુભ માનવામાં આવે છે। તમે રાજ પંચકમાં જંગમ અથવા અંચલ મિલકત પણ ખરીદી શકો છો। હવે વાત કરીએ કે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત ક્યારે છે। આ વર્ષે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત સવારનું નથી, કારણ કે દિવસ દરમિયાન ભદ્રા લાગી રહ્યું છે, જેમનું નિવાસ સ્થાન પાતાળ લોકમાં છે। 19મી ઓગસ્ટે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1:30 થી 9:08 વાગ્યા સુધી રહેશે, એટલે કે બહેન અને ભાઈ બપોરથી રાત સુધી આ રાખડીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવી શકશે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હા મિત્રો, રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામના।